શું તમને પણ ખબર નથી તમારા કુળદેવીમાં કોણ છે? કરો આ એક ઉપાય અને માતાજીને પ્રસન્ન કરો. જય શ્રી કૃષ્ણ. વર્ષોથી શોધવા છતાં કોઈ માતાજીનો પતો મળતો નથી. ચિંતા ન કરો, આપણી સનાતન પરંપરામાં એક બહુ જ પ્રભાવશાળી ઉપાય આપવામાં આવેલો છે કે જે માતાજીને પ્રસન્ન કરે છે. ધ્યાનથી સાંભળજો. તમારે શું કરવાનું છે એ સાંભળતા પહેલા કોમેન્ટમાં જય માતાજી લખીએ. એક આખું શ્રીફળ લેવાનું છે, તેના પર લાલ કલર અથવા તો લીલા કલરનું વસ્ત્ર એટલે કે સ્થાપનનું પીસ વીંટી દેવાનું છે. અને હવે એ શ્રીફળને તમારા પૂજાનું જે ઘર હોય ત્યાં સાક્ષાત મા કુળદેવીના સ્વરૂપે પધરાવી દેવાનું છે. ત્યારબાદ તે શ્રીફળની સામે ઘીનો એક સુંદર દીવો પ્રગટાવવાનો છે અને રોજ એ આ એક પરમ મહાશક્તિશાળી મંત્રના 108 વાર જપ કરવાના છે. યાદ રાખજો, દીવો જપ ચાલુ રહે ત્યાં સુધી તો રાખવો જ, પણ જો એ દીવો અખંડ રહે તો માતાજી ખૂબ જ પ્રસન્ન થશે. અને એ મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાયે વિચ્ચે. કારણ કે આ મંત્ર એવો છે કે જેની અંદર મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણ માતાજીનું સ્મરણ આવી જાય છે. આ મંત્રનું સ્મરણ કરવાનું, નિત્ય સાચા ભાવથી આ ઉપાય કરવાથી અજ્ઞાત કુળદેવી સુધી તમારા જે પ્રાર્થના છે, તમારો જે ભાવ છે એ ચોક્કસ પહોંચશે અને કોઈના કોઈ માધ્યમથી કે સ્વપ્ન દ્વારા તમને માતાજી કંઈક સંકેત આપશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા પરિવાર સુધી શેર કરો અને આવી જ માહિતી માટે અત્યારે જ અમને ફોલો કરો. જય શ્રી કૃષ્ણ.